જમ્મુ કાશ્મીરનો આ ભયાનક હુમલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ તમામ મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। પહેલગામ હુમલાના મૃતકોને અંજલિ આપવામાં આવી। પહેલગામની મુલાકાત લેશે અમિત શાહ। પીડિત પરિવારજનો સાથે અમિત શાહે મુલાકાત કરી છે। પીડિત પરિવારો કેન્દ્રીય ગૃહમંત્રીને મળીને ભાવુક થઈ ગયા। પરિવારોને અમિત શાહે સાંત્વના પાઠવી। ગઈકાલથી જમ્મુ કાશ્મીરમાં અમિત શાહ છે। હુમલામાં 27 લોકોના મોત થયા છે। આપ જુઓ, ગઈકાલે જે હુમલો થયો ને તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી સાથે અને અમિત શાહને પહેલગામ તરફ રવાના જવા માટે કહેવામાં આવ્યું હતું અને ગઈકાલથી જ અમિત શાહ અહીંયા છે। તો ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરના પહેલગામ ખાતે પહોંચ્યા છે। આતંકી ઘટના બની હતી અને તે જગ્યા પર આપ જુઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમની આખી ટીમ ત્યાં એ જગ્યા ઉપર છે। આ એ જ જગ્યા છે કે જે ગઈકાલે ત્યાંથી જે તમામ લોકોની ડેડ બોડીઝ અલગ અલગ જગ્યાઓ પર પડી હતી અને આતંકીઓએ જે સમગ્ર ઘટનાક્રમ અહીંયા સર્જ્યો હતો અને ત્યારબાદ જે ટુરિસ્ટોમાં ભયનો માહોલ હતો, એ લોકોને ખબર જ નથી પડી કે આખરે શું થઈ રહ્યું છે। અને એ જ જગ્યા પર અત્યારે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમની આખી ટીમ ત્યાં પહોંચી છે, એ તમામ જગ્યાઓ પર તે લોકો જઈ રહ્યા છે। આ વિસ્તાર પણ આપ જુઓ, પહેલગામનો જે વિસ્તાર છે અને અહીંની જે જગ્યા છે તેને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે। અને જ્યારે કાશ્મીરના મુલાકાતીઓ છે, જે પ્રવાસીઓ છે, અહીંયા આવે છે ત્યારે અચૂકથી આ જગ્યાની મુલાકાત લે છે। આ જગ્યા એવી છે, જંગલોની વચ્ચે ઘેરાયેલી છે।